કારો ભાઈ આવો આવો લાલભાઈ આવો. તો મેં તમને પૈસા આપ્યા હતા ને, હોવે હોવે. તો મારે પૈસા જોતા હે. હાલમાં છે નહીં મારી પાસે પણ. ચમ નહીં એટલે લાલભાઈ એવું છે, હા એના વેચાણ નહીં ને પૈસા છે નહીં હાલમાં, એટલે મારે કીધે વ્યવહાર હમણાં થાય એમ નહીં. પણ મેં તમને કીધું હતું ને કે મારે 1 તારીખે હપ્તો ભરવાનો થાય, એટલે મારે 1 તારીખે પૈસા જોવે એટલે જોવે. પછી તમારી સાચી વાત, પણ મેં કીધું ને એરે અહીંયા કઈ વેચાણું નહીં હાલમાં, એટલે કઈ થાય નહીં મારે કીધું. ઓહ, 3-4 દી પાસે આવજો. તો આ પૈસા નહીં આલવા એમ કરીને અમને કેતો નહીં. પૈસા તો તારે 4 ના આઈ ગયા છે. પણ લાલભાઈ તમે હે ને મળ્યા જઈને બોલાવો, અને તું તારી ના કરશો, અને પૈસા મારી લગતી એને ઘરમાં પડ્યા, તમારે જે થાય નહીં કરવો નથી આપવા. જો એક રૂપિયો નથી આપવો. જો કાળા ભાઈ આ પૈસા તમને ભારી પડશે હો કહું. અરે ભલે ભલે ભલે. જો નહીં આલવા ને પૈસા નથી આપવા, તો આ પૈસા તમને ભારી પડશે. ભારી કહું. હા હા ભલે ભારી પડે, થાય કરી લેજો. પૈસા લીધા વગર તો હું પાછો નહીં જાઉં. આવો જાને અત્યારે કામ કરવા દે. લાલભાઈ આવો આવો. આમ ભાઈ અમે જાતા એવું લાગો છો, કઈ ઘરે ડોસીએ ઝઘડો કર્યો કે જેમ? ના રે ના, કઈ ડોસીએ ઝઘડો નહીં કર્યો. સચ્ચેમાં મોઢું એવું લાગે રી સડાયેલું એવું, કે કોઈની હારે માથાકૂટ થઈ? સાચી વાત, તમારી રીસ તો સડી છે. જેમ શું થયું વરી તમારે આ બધે? ઓલો કાળો ભાઈ રહ્યો ને, કાળુ ભાઈ? હા હા, શું કર્યું એને? મેં તમને ખબર તો હે એકો ગાડી લીધી છે. હા એકો ગાડી હમણે લીધી એને. તો મેં એને 1.5 લાખ રૂપિયા આપ્યા હતા કાળા ભાઈ ને. ઉછી ના આલ્યા હતા? હવે બરાબર બરાબર. પણ એ મને પૈસા પાછા આપતા નહીં. હું મોગવા ગયો ને પૈસા, તી કે થાય કરી લે જા, પૈસા હું નહીં આપું. ઓહો, આવું કીધું એમ? હવે જેમ આમ તમે પૈસા આલ્યા, એ ગામમાં કોઈને ખબર છે કે તમે આલ્યા? ના રે ના, કોઈ ના. કોઈ માણસ વચમે છે? ના રે ના, કોઈ નતો. તો કોઈને વાતે નહીં કરી ને? હા કોઈને વાત નહીં. મને જ વાત કરી ને. હવે તો હવે તમે વાપરો હા કે ઈ માણસ છે ને આમ અવરો છે, સમજ્યા? ઈ સાચી વાત. એટલે સમજી લો કે સીધી આગળ જી ના ને હરે ને, તો ઈ આગળ વાંકી કરીને એને જી કાઢવું પડે, બરાબર? એટલે આ પૈસા જો હું કદાચ જઈશ ને તો મને નહીં હાલે, સમજ્યા? એટલે આને એક આ કામ હે ને, એક માણસ છે ને, એવું છે? હા એને તમે સોંપી દો. એટલે કે ઈ માણસ છે ને એને હું ઓળખું, બરાબર? એમને આ કામ તમે સોંપી દો ને, એટલે પૈસા તમારે સપ્તીમાં કઢાવશે. પૈસા બધા આપી દે ને? હાવ ના લઈ જાય, પણ થોડો ખર્ચ થાય. એ તો ખર્ચાની ચિંતા તો તમે ના કરશો, બસ મારા 1.5 લાખ ખાઈ જવા પડે. ના પૈસા આવી જાય, પણ પછી આમાં માણસ જે આપડે મિલીએ એને હાલવા પડે ને. સારું, એ તો આપી દેવું. અહીંયા જાવ નથી એ માણસ ને તમે ઓળખો? હા ના રે ના, તો પછી મારે આવવું પડશે ને. હેડો હેડો તમે ભેગા. હેડો, એ માણસ પાસે હું તમને લઈ જાઉં, બરાબર? આજ તો એ કાળિયાનો વારો કાઢે. હા હે ને, પૈસા નો એ હવાલો ચાલ દે, પૈસા કાર્યો આખું તે કાઢશે. કાઢવા જ પડશે એને. એ વાત એટલે આપણે ક્યાં ડાયરેક્ટ શરીર ખોસાડો હો? દરવાજો બંધ છે. તોડ દેવ છે દરવાજા, તોડ દે. તોડવા ક્યાં જરૂર? હમને હું ઉભળ્યો બોલાવો એમને, તો ખોલાય દરવાજો. ખોલો દરવાજો. અરે એમ નહીં, શું કરે? તોડ દે. કોણ હો તમે? પૈસા લાય. પૈસા? શેના પૈસા? તું પૈસા લાય કીધું નહીં? અને દાદા પેલા બહાર કાઢો, બહાર કાઢો. કોને? પેલા બહાર આય. પૈસા લાય. પૈસા પણ કોના પૈસા? તું જાણતો નહીં કને પૈસા આલવાના? પૈસા ને હું એ તો મથુરભાઈ ને આલવાના હે. હા તો એ પૈસા લાય. હવે તો હું મથુરભાઈ ને આલી દઈશ. કીધું ને પૈસા લાય. હાલું હાલું હાલું. હવે અહીં કને આવી પૈસા કોણ હાલશે? એ તો મથુરભાઈ હાલ દે હે ને, એમની પાસે લઈ લેજો. મથુરભાઈ ના હાલે, તારે હાલવાના હોય. પૈસા લાય. પણ એ તો હું મથુરભાઈ પૈસા લાય ને કે પૈસા લાય ને કે અમને હાલું 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 અમને ન કર. હુઈ જાય હવે, હુએ બાર ના અડતો પોલીસ પાસે જાતો નહીં હુએ. નકર ભાઈ હતા ના થઈ જાઓ.
આ પહોંચો આલ્યા પહોંચો તો ઘણે આપડે બેન લે પકડ વકરિયા मेरा बाप बदमाश था मैं बदमाश ही हूँ હા હા 1 કરોડ નો થઈ જાય તમે મેડલ કને આલ્યો હે બસ આ ચિંતા નહીં કરવાની હા અરે તમારું કામ કમ્પ્લીટ 1 કરોડ નો સવાલ છે આ હા એમાં 10 લાખ હું લઈશ બા હા હો 9 લાખ 9 લાખે નહીં 10 પૂરા હા આ તમારું કામ થઈ જાય આવતીકાલે તમારું કામ કમ્પ્લીટ થઈ જાય कल का सूरज नहीं उगेगा ए हारू સાહેબ एक मैटर है 1 करोड़ नो है બરોબર એમાં આપણે 10 લાખ લેવાના બરોબર તે લઈ લે હું 10 પૂરા જો હે ને કે તમે વાત કરતી અને આજના જ કામ પતાવવાનું છે હા હું તો વાંચી જઈને પતાઈ નાખીએ એટલે આજના જ પૂરું હા હા યાર રામ રામ ડોન બાપુ ને આ ડોલા કોને ડોલા હે કે કોમી શું કોણ છે ડોલો બોલો અમારે પૈસાનો મેટર છે. આપણું પેલા ઓલું કામ પૂરું કરવું પડે હા નહીં તો હું કરી નાખીશ તમ તારે ટેન્શન ના લો અમારી વાત તો સાંભળો ડોન બાપુ કે તમે તો અમારે 1.5 લાખની મેટર થઈ ગઈ છે. 2 લાખ લો આ કરોડની વાત આ ચાલુ થાય 1.5 લાખ તો કઈશું નહીં હેડો ને ડોહલા એટલે કરી નાખીએ તો કારણ અમે આપણે હોજ ઊંધી નવરા છીએ મારા 1.5 લાખ એ લઈ ગયો હે કાળુ ભાઈ કારું ભાઈ તમારે 1.5 લાખ લઈ ગયો એમ અને આપતો નહીં. નથી આપતો ના તો તમારે એની પાસેથી 1.5 લાખ લેવાના છે. 1.5 લાખ 1.5 લાખ લઈ તો લઉં હા કમિશન કેટલું લે 1.5 લાખ એમ 50,000 લઈ લેવું છું 50 હા એટલે ના તો આપડા દારૂ ને એવું નહીં આવે તોય પણ ચાલવી લેવું એ સાપોની પણ 1.5 માં આપણે શું તોય ડોહલાનું કામ કરી દઈએ કામ કમ્પ્લીટ થઈ જાય હા પણ 1.5 લાખ ની જગ્યાએ લાખ રૂપિયા ભાગમાં આવશે. લાખ રૂપિયો હા ચમ લાખ રૂપિયા વળી હેડતા તો અહીં હેડતા ઉપડો એ ડોલાવ અરે ઉભા થો અહીં ના ના તમને સાંભળો આ કરોડો ની વાત ચાલુ ના ખાલી 1 લાખ માં આવી પડ્યા એ તાણે આખા 50,000 માંથી ભાઈ એ તમે કીધું નતું કે ખરેખ તો થાય ભાઈ હવાલો હાલો એટલે એમ પણ ડોન બાપુ હું શું કહું કામ તો થઈ જાય ને અલ્યા થઈ જાય તારું કામ થઈ જાય પણ ઈ માથાનો ફરેલો હે શું એને 10 માથા હે આ તલવાર જો માથા કાપવા માટે જ રાશી હુએ કેવું હે ડોન બાપુ એ માથાનો ફરેલો શું કામ કીધું એમને ખબર છે હા કે મગજનો ટાઈટ બહુ હે અને જેવો તેનો ગોઠતો નહીં ને એટલે હા અને કોમ નાખ્યું તો શું ગેરંટી મારા તો જાય ને પૈસા અલ્યા આને પૈસા આલ દે આને આપણી માથે વિશ્વાસ નહીં તું પૈસા આલ તો આને લે 1 લાખ રૂપિયા આ 1 લાખ રૂપિયા લઈ લે અને ઓલા તારા 1.5 લાખ રૂપિયા તું ભૂલી જાજે હવે હા હા પૂરા તો હે ને અરે ગણી લે એક અરે લાવો ચાલશે એ તો ચાલશે. ઉપડો અહીં રવાના છો તમે હવે હવે જો 1 લાખ રૂપિયા આયા તોય ઘણાય પડો કેમ કે ઓલા 1.5 લાખ રૂપિયા જતા રહ્યા હોય છે આ લાખ તો આયા હવે 50,000 તો એટલું તો ઈ લે ને આપણે હોપારી દે એટલે અમે શું છે અમે ત્યાં 1 લાખે તમારું કામ થાય તો બરોબર છે અને પૈસા ઘટે ને તો મારી પાસે લેતા જજો તમે ત્યાં જ્યારે જરૂર પડે ત્યારે મારા ઘરે આવજો બરાબર એ તો થઈ રહે પૈસા તો. સારું સારું આપણે ઓલા અમને ગયા એમનો હતો પતો કે આપણને પતો ને ઓલો એડ્રેસ તારા નાખવાનું કીધું ના આવ્યો તારા ફોનમાં જોઈ લઉં જોલે ને કાલો ગોસો ચેવી કે ને આવી ગયો આવી ગયો ચલો લોકેશન આવી વાત છે હા એમને ઓએ કેમ આમથી આમ બધું જોવો તમે
અને તલવાર વેચવાની એકલા તમે? એટલે તને હું અમે તલવાર વેચના લાગી છીએ? હા, તારું નામ શું હે? મારું નામ કાળિયો. હા, કાઢ્યો એમ ને? ઈ જ છે. હા, એ જ કાઢ્યો એમ ને? ઈ જ કાળિયો. પૈસા લાય, તું પૈસા લાય. અલા, આ લાલભાઈએ તો મોટી બાબત કરી નાખી ને. પૈસા લાય ને અમને ઓતરા કાઢ નાખ ઉતારા. એટલે ઓલા લાલભાઈએ મેલ્યા ને તમને? હા, ઈ લાલિયા જ મેલ્યો હે. તું પૈસા લાય. પૈસા હે ને આપવાના છે તમારે. એમાં કેવું હતું ખબર સાહેબ, એક ભાઈબંધ છે ને મારો દોસ્તાર, એ સાહેબ હે, એને મેં પૈસા આપ્યા હતા, એટલે એ 2 દી પર આપવાનો જ હતો. એ પૈસા બે દી નહીં, તું પૈસા કાઢ અભી હાલ. ભાઈ આપવા આવવાનો 2 દી પર હે. પૈસા કાઢ ને અમને. ભાઈ આપવાનો જ છે. હારું ભારો એક કામ કરું, ફોન કરું, એ પૈસા આપી દે. આ તો કર લે ફોન, નકર પૈસા લાય બેલ ને બેલ. સારું સારું સાહેબ. હાઈ તાકત મને દારૂ નો કેસ આવ્યો તો, અહીંયા જડ્ડા વાળો નો કેસ આવ્યો તો, વાસ્તો આવે હે. હાલો હલો સાહેબ. એ સાહેબ બાપજી છીએ, અમિત છીએ સાહેબ. હા હાલો, તું પૈસા લાય. પૈસા તું ઓળખે? કને હંગાત વાત કરે? ગફુર ડોન હંગાત ડોન. હા હા, લોકેશન ને આજે તારો કયો દોસ્તાર છે એના ઘરે જ ઉભા છીએ અમે. હા, તું પૈસા લઈને આય ફટાફટ. અને વ્યાજ? એ વ્યાજ બધું આઈકન બધું લેતા આય. સારું હાલો હું આવું. હા આવે મારા બેટા, હું ચાંદનો એમની ખોજમાં હતો અને આજ સામેથી ફોન કરીને મને બોલાવ્યો ને એમાં મારી સામે ઊંચા અવાજે વાત કરે એમ ને તાર. આજ તો હવે એમને મારવા જો હે, થોડાક હાથમાં લેવા જો હે. મેડમ હું આવું છું તાર. કને ફોન કર્યો તો? તારા દોસ્તાને ફોન કર્યો તો ને? ઓય ભાઈ સાહેબ એ છોકરાને ભણાવે એટલે મને સાહેબ કેવો પડે. ઉતાવળ રાખજે, નકો ગોટરામ ખોલ દીશ. એ આવતો જશે. આપણે કને ફોન કર્યો તો? સાહેબ ને મારા ભાઈબંધ ને. કોને ફોન કર્યો તો મને? મેં કર્યો તો સાહેબ. કોને પૈસા લેવાના હે? આ ગફુરભાઈ ને. ના મારા પૈસા નહીં લેવાના. કોણ હો તમે? અમે શરીફ માણસ છીએ. શરીફ માણસ એમ હવે? હું તો તલવાર વેકો વાળો માણસ હું. તલવાર વેકો વાળો મેં નહીં કઈ કર્યું છે. આ કોણ છે? તું કોણ છે? એ ડોહલા, આમ સાઈડમાં. સાહેબ તમને હાલ્યા નહીં? શું કાળુ ભાઈ તમે જોયું મને પૈસા આલી? ના તે જોયું પણ પૈસા આલી? ક્યારે જોયું? નહીં જોયું સાહેબ. નહીં જોયું બસ જો એમ. અને તું શું દાસ કાઢે હે? સાહેબ કઈ નહીં સાહેબ, મારો કઈ વાત નથી. આ કોણ હે? ગયો તો મેં છોટા ભાઈ એમ. હા, ભેરાથી લૂંટો. ભેરાથી લૂંટો. અમે લૂંટપાટ વાળા નથી, અમે શરીફ છીએ. હા ઓય તો ફોન માં મારે હમણાં બોલતા હતા, મને ખબર છે સાહેબ. ભૂલ થઈ ગઈ. ભૂલ નહીં, હવે તા બેન તો હું હે ને મારી ગાડીમાં બેહાડીને લઈ જ જાઉં હું. અને તમારી બેની તો જાણની હું ધરપકડ કરતો જ તો, પણ આજ તમે રૂબરૂ મળ્યા મને. એટલે સાહેબ ભૂલ થઈ ગઈ, પણ હવે આવો ધંધો નહીં કરે. ના કાળુભાઈ, હવે તમે ચિંતા ના કરતા. આ બેન તો હું મારી ગાડીમાં બેહાડીને લઈ જઈશ. એટલે સાહેબ અમે આવો ધંધો નહીં કરે. હવે શરીફ માણસ થઈ જાવ અમે. હવે બેહો છો કે? હેડો બેહો. બેહવા તો દે.